હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 34 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 33 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 34 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ફોર્મ્યુલા 1 સંબોધન કઈ રમતમાં વપરાય છે? વિકલ્પ એ નૌકા રેસ, વિકલ્પ બી સ્કેટિંગ, વિકલ્પ સી મોટર રેસિંગ કે વિકલ્પ ડી બાસ્કેટબોલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી મોટર રેસિંગ. પ્રશ્ન 2. આલ્બર્ટ આઇન્સ્ટાઈને શાની શોધ કરી? વિકલ્પ એ એટમ બોમ્બ, વિકલ્પ બી સાપેક્ષતાવાદનો સિદ્ધાંત, વિકલ્પ સી શીતળાની રસી કે વિકલ્પ ડી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી સાપેક્ષતાવાદનો સિદ્ધાંત. પ્રશ્ન 3. ગુજરાતમાં ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? વિકલ્પ એ દાહોદમાં, વિકલ્પ બી નવસારીમાં, વિકલ્પ સી રાજપીપળામાં કે વિકલ્પ ડી વડનગરમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ દાહોદમાં. પ્રશ્ન 4. કરાટેને કયા દેશ સાથે સંબંધ છે? વિકલ્પ એ ચીન, વિકલ્પ બી કોરિયા, વિકલ્પ સી જાપાન કે વિકલ્પ ડી તાઇવાન. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી જાપાન. પ્રશ્ન 5. ભૂકંપ માપક તરીકે કયું સાધન વપરાય છે? વિકલ્પ એ મીટર, વિકલ્પ બી સિસ્મોગ્રાફ, વિકલ્પ સી વોલ્ટામીટર કે વિકલ્પ ડી મેગ્નેટોગ્રાફ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી સિસ્મોગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 34 ના જે પ્રશ્નો છે તેના વિશે તમને જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે. આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.